મધરાતે મંદિર બંધ કેમ થાય છે? મંદિરની અંદર શું જોયું? મહાદેવના ચમત્કારની સત્ય ઘટના. કલ્પના કરો, મધરાતના બરાબર 12 વાગ્યા છે. એક પ્રાચીન શિવ મંદિરના દરવાજા વર્ષોથી બંધ છે. ગામના લોકો કહે છે કે આ સમય પછી ત્યાં સ્વયં ભગવાન શિવનો દિવ્ય દરબાર લાગે છે. પરંતુ 4 યુવાનોને આ વાતને અંધશ્રદ્ધા માનીને મંદિરની અંદર જ છુપાઈ જવાનો નિર્ણય કર્યો. થોડી જ વારમાં ઘંટો કોઈના સ્પર્શ વગર વાગવા લાગ્યા. આખું મંદિર દિવ્ય પ્રકાશથી ઝળહળી ઉઠ્યું અને પછી જે બન્યું તેમાંથી 3 યુવાનોનું જીવન હંમેશા માટે બદલાઈ ગયું. જ્યારે ચોથો યુવાન ભગવાનનો સૌથી મોટો ભક્ત બની ગયો. શું ખરેખર તે રાત્રે મહાદેવ પ્રગટ થયા હતા કે પછી આ બધું માત્ર એક રહસ્ય હતું? ચાલો જાણીએ આ હૃદય ધબકાવી દેતી અને શ્રદ્ધાથી ભરેલી ઘટના, જે આજે પણ હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર બની છે. શું કોઈ મંદિર ખરેખર ભગવાનના આદેશથી વર્ષો સુધી બંધ રહી શકે? અને શું ભગવાન પોતાના સાચા ભક્તને બચાવવા માટે આજે પણ ચમત્કાર કરે છે? રાજસ્થાનના એક નાના ગામમાં એક પ્રાચીન શિવ મંદિર હતું. ગામના લોકો માનતા હતા કે આ મંદિર સામાન્ય નહોતું. ત્યાં ભગવાન શિવ સ્વયં જાગૃત સ્વરૂપે બિરાજમાન હતા. દરરોજ સવારથી સાંજ સુધી ભક્તોની ભીડ રહેતી. પરંતુ મંદિરનો એક નિયમ હતો: સૂર્યાસ્ત પછી કોઈ પણ વ્યક્તિ મંદિરની અંદર રોકાઈ શકતી નહોતી. વૃદ્ધ પૂજારી કહેતા, સાંજ પછી અહીં ભગવાનનો દિવ્ય દરબાર લાગે છે. માણસોએ તે જોવાનો પ્રયત્ન ન કરવો. ઘણા લોકો આ વાતને અંધશ્રદ્ધા માનીને હસી કાઢતા. એક દિવસ શહેરમાંથી આવેલા 4 યુવાનોએ નક્કી કર્યું કે આજે રાત્રે મંદિરમાં જ છુપાઈ જઈશું અને સાચું શું છે તે જોઈશું. સાંજ પડી, મંદિરના દરવાજા બંધ થયા, અંદર અંધકાર છવાઈ ગયો. ઘડિયાળે 12 વાગ્યા. અચાનક સમગ્ર મંદિર સુગંધથી મહેકી ઉઠ્યું. કોઈએ મંદિરની ઘંટડીઓ વગાડી નહોતી, છતાં ઘંટડીઓ જાતે જ વાગવા લાગી. શિવલિંગ પરથી તેજસ્વી પ્રકાશ નીકળવા લાગ્યો અને 4 યુવાનો ગભરાઈ ગયા. તેમનામાંથી એકે મોબાઈલ કાઢીને વિડીયો બનાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સ્ક્રીન પર માત્ર કાળો અંધકાર દેખાતો હતો. થોડી ક્ષણોમાં મંદિરની અંદર ડમરૂનો અવાજ ગુંજવા લાગ્યો. એવો ડમરૂ જે કોઈ માણસ વગાડી શકે એવો નહોતો. એક યુવાન ડરીને બહાર ભાગવા લાગ્યો, પરંતુ મંદિરનો મુખ્ય દરવાજો ખુલતો જ નહોતો. એ જ સમયે એક દિવ્ય અવાજ સંભળાયો: શ્રદ્ધા વગર રહસ્ય જાણવા આવનારને સત્ય સહન થતું નથી. આ અવાજ સાંભળીને 3 યુવાનો બેભાન થઈ ગયા. પરંતુ ચોથો યુવાન, જે બાળપણથી ભગવાન શિવનો ભક્ત હતો, તે શિવલિંગ સામે હાથ જોડીને બેસી ગયો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે બોલ્યો, હે મહાદેવ, હું કંઈ જોવા નથી આવ્યો. હું તો તમારી શરણમાં આવ્યો છું. થોડી ક્ષણોમાં મંદિરનો પ્રકાશ શાંત થઈ ગયો. સવારે ગામના લોકો આવ્યા ત્યારે 3 યુવાનો હજુ પણ બેભાન હતા. જ્યારે ચોથો યુવાન શિવલિંગ પાસે શાંતિથી બેઠો ઓમ નમઃ શિવાયનો જાપ કરી રહ્યો હતો. જ્યારે ત્રણેયને ભાન આવ્યું ત્યારે તેમને રાતે શું બન્યું હતું તેમાંથી કંઈ યાદ જ નહોતું. પરંતુ ચોથા યુવાનનું જીવન સંપૂર્ણ બદલાઈ ગયું. તે શહેરની નોકરી છોડીને ભગવાન શિવની સેવા કરવા લાગ્યો. થોડા મહિનાઓ પછી ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો. વરસાદનું નામ નહોતું. ગામ લોકોએ તે યુવાનને વિનંતી કરી કે મહાદેવને પ્રાર્થના કરે. તે શિવલિંગ સામે બેઠો અને આખી રાત મહામૃત્યુંજય મંત્રનો જાપ કરતો રહ્યો. સવારે આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા. થોડી જ વારમાં ધોધમાર વરસાદ શરૂ થયો. વર્ષો પછી ગામના કૂવા, તળાવો અને ખેતરો ફરી જીવંત થયા. ગામના લોકો માનવા લાગ્યા કે ભગવાન આજે પણ પોતાના સાચા ભક્તની લાજ રાખે છે. આજ સુધી તે મંદિર વિશે એવી માન્યતા છે કે ત્યાં શ્રદ્ધાથી જનારને શાંતિ મળે છે. પરંતુ અહંકાર લઈને જનાર ક્યારેય સાચું રહસ્ય જાણી શકતો નથી. ખરેખર ભગવાનને ચમત્કાર બતાવવાની જરૂર નથી. સાચી શ્રદ્ધા હોય તો જીવન પોતે જ સૌથી મોટો ચમત્કાર બની જાય છે. મિત્રો, તમને આવી રહસ્યભરી કહાની ગમતી હોય તો આ વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય મહાદેવ.